તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર 10 નું પરાવર્તન વિશે આપણે જાણ્યું હતું, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન. ત્યાર પછી મેં ત્યારે વાત કરી હતી તમને કે ચેપ્ટર 1 માં હવે થોડા લાસ્ટ પ્રશ્નો જે બધા બાકી છે તો એ આપણે જોઈએ. ચેપ્ટર 1 ના જે બાકીના પ્રશ્નો છે એમાં આજનો અગત્યનો પ્રશ્ન છે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. પાછું જોઈ લઈએ આપણે. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. ઉષ્માક્ષેપકનો અર્થ આપણે જોઈએ. ખરેખર તો ઉષ્માક્ષેપકનો અર્થ થાય ઉષ્મા મુક્ત થવી. શું કહેશું આપણે એને? ઉષ્મા મુક્ત થવી. તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ફરીથી આપણે જોઈ લઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય એટલે કે પ્રક્રિયકો જોડાય તેમાંથી નિપજ બને અને નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક, એનો ઇંગ્લિશ વર્ડ છે એક્ઝોથર્મિક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. તો તેનું પહેલું ઉદાહરણ આપણે જોઈએ. પહેલું ઉદાહરણ છે કુદરતી વાયુનું દહન. કુદરતી વાયુનું દહન અથવા સળગવું. કુદરતી વાયુ આપણે બધાને ખબર છે કે મિથેન જે છે એ કુદરતી વાયુ છે. 9માં પણ 8માં પણ આનો ઉલ્લેખ આવી ગયો છે. હાલમાં સીએનજી જે પેટ્રોલ પંપ છે, સીએનજી પેટ્રોલ પંપમાં મિથેનનો જ ઉપયોગ થાય છે. મિથેનનું રાસાયણિક સૂત્ર પરીક્ષામાં પૂછાઈ શકે છે CH4. તેની બાજુમાં લખેલું છે G એટલે ગેસ, CH4 મિથેન. મિથેન ની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય અથવા મિથેન ઓક્સિજન સાથે જોડાય અને કાર્બન ડાયોક્સાઇડ અને H2O એટલે કે પાણીની વરાળ, અહીંયા તમે જોઈ શકો છો બધી જગ્યાએ G લખેલું છે. તો ફરીથી કહી દઉં કે મિથેન જ્યારે ઓક્સિજન સાથે જોડાય તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ મુક્ત થાય. જે પાણીની વરાળ મુક્ત થાય તે એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે કે ઉષ્મા મુક્ત થાય છે. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું પહેલું ઉદાહરણ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો આ બીજું ઉદાહરણ છે કોલસાનું દહન. કોલસો એટલે બધાને ખબર છે કોલસો કાળા કલરનો હોય છે જેને આપણે કાર્બન તરીકે ઓળખી શકાય. કાર્બન, કોલસો. તો કાર્બન CS એટલે સોલિડ એટલે કોલસો. કોલસાની પ્રક્રિયા ઓક્સિજન સાથે અથવા તો કાર્બનની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે તો સાવ સિમ્પલ પ્રક્રિયા છે CO2 વત્તા ઉષ્મા મુક્ત થાય. એટલે કે જો કોલસાને સળગાવવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ઉષ્મા મુક્ત થાય. અહીંયા મેં પ્લસ ઉષ્મા લખેલી છે. અહીં પ્લસ નો અર્થ એવું સૂચવે છે કે અહીં ઉષ્મા મુક્ત થાય છે. ત્યારબાદ છે ત્રીજું ઉદાહરણ કે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું. એટલે કે આપણી પાસે જે પદાર્થો આપણે આના પર ઉલ્લેખ થઈ ગયો છે ચેપ્ટર 15 માં જૈવ વિઘટનીય, કે જે જૈવ વિઘટનીય પદાર્થો છે, વનસ્પતિ દ્રવ્ય છે, જે પર્ણો છે, તે બધાનું વિઘટન થઈ અને ખાતર બને. તે ખાતરમાં વિઘટકો, રૂપાંતરકો દ્વારા આ ખાતર બનાવવામાં આવે છે. બરોબર. અને આ પ્રક્રિયાને આપણે ડીકમ્પોઝ ની પણ વાત થઈ ચૂકેલી છે એટલે કે વિઘટન પ્રક્રિયા. તો વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બને તેમાં પણ એક પ્રકારની ઉષ્મા મુક્ત થાય છે, એક પ્રકારનો ગેસ મુક્ત થાય છે જેને પણ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય. તો 3 ઉદાહરણ છે અગત્યના છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. જે 2 માર્કની અંદર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ચોક્કસ રીતે આ પ્રશ્ન સરસ રીતે લખી નાખજો. તો જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત ચાલી રહી છે, તમે હમણાં ઉદાહરણ જોયા, 3 ઉદાહરણને જોયા. એક મિથેન વાયુનું સળગવું, કોલસાનું સળગવું, વનસ્પતિ દ્રવ્યનું વિઘટન, ખાતર બનવું. ત્યારબાદ આપણે જે આપણા શરીરમાં શ્વસનની ક્રિયા કરીએ છીએ તેને પણ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય. જે આપણા શરીરની શ્વસનની ક્રિયા છે તેને પણ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકાય. કેવી રીતે? પ્રશ્ન આપણે જોઈએ. દાખલા કે આપણે ભાત, બટાકા, બ્રેડ વગેરે ખાઈએ છીએ
પાછું આપણે કહીએ ભાત, બટાકા, બ્રેડ, આ બધામાં કાર્બોદિત પદાર્થ છે. કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ. ગ્લુકોઝ સૂત્ર બધાને ખબર જ છે. હમણાં નીચે આ પ્રશ્નની અંદર આપણે ગ્લુકોઝ સૂત્રનો અભ્યાસ કરશું. ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે અને આ કાર્બોદિત એટલે ગ્લુકોઝ, આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ અને ગ્લુકોઝ બને છે. કાર્બોદિત પદાર્થ, ગ્લુકોઝ પદાર્થ તમે કહી શકો છો. પાછું જોઈએ, ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થ હોય છે. આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલ ઓક્સિજન સાથે સંયોજાય અને ઊર્જા પૂરી પાડે છે. આપણે બધાને ખ્યાલ છે કે આપણા શરીરના શ્વસન માટે ઓક્સિજન વાયુ ખૂબ જરૂરી છે અને ગ્લુકોઝના વિઘટન માટે તેના વિભાજન માટે પણ આપણે ઓક્સિજન જરૂરી છે અને આ ઓક્સિજન આપણા શરીરના હિમોગ્લોબિન સાથે જોડાઈ ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે જે દરેક કોષ સુધી પહોંચે છે. તો આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલ ઓક્સિજન સાથે સંયોજાઈને ઊર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહેવાય. જોજો અહીંયા આપણે પરીક્ષામાં શ્વસનની વ્યાખ્યા પૂછાઈ શકે તો આપણે આ રીતે વ્યાખ્યા લખવાની રહેશે. આમ શ્વસન એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે કે આ જે ઊર્જા મળે છે, આ જે ઓક્સિજન સાથે ગ્લુકોઝ સંયોજાય છે તેમાં ઉષ્મા મુક્ત થાય છે, એનર્જી મુક્ત થાય છે. તેથી શ્વસન એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહી શકાય. અહીંયા તમે નીચે તેની સમીકરણ તેનું જોઈ શકો છો. તમે અહીં નીચે ગ્લુકોઝ નું સમીકરણ જોઈ શકો. C6H12O6 ગ્લુકોઝ. આ ગ્લુકોઝ ની સાથે ઓક્સિજન. આ ગ્લુકોઝ એટલે કે આપણા શરીરની અંદર છે. આપણા શરીરની અંદર કાર્બોદિતમાંથી ગ્લુકોઝ બને અને તે શરીરના ઓક્સિજન સાથે સંયોજાય અને આપણે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ. આપણને ખબર છે કે આપણે ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ. આ સિવાય પાણી મુક્ત કરીએ છીએ અને આપણા શરીરમાંથી ઊર્જા મુક્ત થાય છે. તો અહીં શ્વસન એ એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એવું સાબિત થાય છે. તમે આ સમીકરણ ફરીથી જોઈ શકો છો. ગ્લુકોઝ વત્તા 6O2 6CO2 6H2O પ્લસ ઊર્જા. ત્યાર પછી એક અગત્યનો પ્રશ્ન, જેમ તમે ઉષ્મા ક્ષેપક જોઈ ગયા એવી રીતે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું સમજાવો. જેમ તમે અગાઉ ઉષ્મા ક્ષેપક વિશે જાણ્યું, હવે આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું સમજાવો તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે, પાછું જોઈએ, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય, ઉષ્માનું શું થતું હોય? શોષણ થતું હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય. ઉષ્મા ક્ષેપકમાં આપણે શું બોલ્યા હતા કે ઉષ્મા મુક્ત થતી હોય. અહીંયા આપણે બોલીએ છીએ કે ઉષ્માનું શોષણ થતું હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અહીંયા તમે અગાઉ આ ઉદાહરણ જોઈ ગયા છો. આજે તમે બીજી વાર જુઓ છો કે AgCl સિલ્વર ક્લોરાઇડ. આ ઉદાહરણ આપણે અગાઉ વિઘટનના પ્રશ્નમાં જોઈ ચૂક્યા છીએ એકવાર, જેમાં સૂર્યપ્રકાશની હાજરી AgCl સિલ્વર ક્લોરાઇડ જે સફેદ રંગનો પદાર્થ છે, સફેદમાંથી રાખોડી રંગમાં રૂપાંતર થાય. તો આ વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ કે સિલ્વર ક્લોરાઇડ નું સૂર્યપ્રકાશની હાજરીમાં જો તેની પ્રક્રિયા કરવામાં આવે તો સૂર્યપ્રકાશ સિલ્વર ક્લોરાઇડ પર આપાત કરવામાં આવે તો Ag એટલે કે સિલ્વર ધાતુ અને ક્લોરીન વાયુ મુક્ત થાય છે અને અહીં સૂર્યના કિરણોનું શોષણ થાય છે. આ શોષણ સિલ્વર ક્લોરાઇડ દ્વારા થાય છે, જે સફેદ રંગમાંથી રાખોડી રંગમાં રૂપાંતર થાય છે. તમે ફરીથી જોઈ શકો છો કે AgCl સૂર્યપ્રકાશની હાજરી અને ઉષ્માનું શોષણ Ag+Cl2. ત્યારબાદ એક બીજી પ્રક્રિયા છે BaOH2 એટલે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. BaOH2 બેરિયમ હાઇડ્રોક્સાઇડ એક્વા આયોનિક દ્રાવણ. NH4Cl આ પ્રથમ વાર આવેલું છે. NH4Cl નું નામ છે એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર. નવસાર એક મીઠા જેવો પદાર્થ છે
જેમ આપણે જ્યારે તાવ આવે તો આપણે મીઠા પાણીના પોતા કરીએ છીએ, એવી રીતે આપણે નવસાર પાણીના પોતા કરવાથી પણ તાવનું શોષણ થાય, એટલે કે ઉષ્માનું શોષણ થાય છે. તો BaOH ટ્વાઇસ વત્તા NH4Cl કે એમોનિયમ ક્લોરાઇડ, જેનું ઉડામનું નામ છે નવસાર, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ બનશે BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ. એમોનિયા વાયુ મુક્ત થશે NH3 અને H2O. ફરીથી એકવાર જોઈ લઈએ, BaOH ટ્વાઇસ વત્તા NH4Cl, BaCl2, એમોનિયા વાયુ મુક્ત થશે અને પાણી. તો આ બંને પ્રક્રિયાઓ જે છે HECl અને BaOH ટ્વાઇસ, જે પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, અગાઉ ઉષ્મા શેપક જોયું, આ ઉષ્મા શોષક પ્રક્રિયા જે બંને બબે માર્કમાં પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1 ની એક અગત્યની પ્રવૃત્તિ છે પાણીનું વિદ્યુત વિભાજન સમજવું. પ્રવૃત્તિ નંબર 1.7 પાણીનું વિદ્યુત વિભાજન કેવી રીતે થાય. તો તમારી સામે મેં એક આકૃતિ દર્શાવેલ છે. આ આકૃતિમાં કોઈ એક આપણને પ્લાસ્ટિકનો બીકર આપણે જોઈ શકીએ છીએ. આ પ્લાસ્ટિકના બીકરમાં એક બે ઊંધી ગોઠવેલી કસનળીઓ જોઈ શકીએ છીએ. તમે અહીં જોઈ શકો છો બે ઊંધી ગોઠવેલી કસનળીઓ, પ્લાસ્ટિકનો બીકર છે. ત્યારબાદ તો પાણીના વિદ્યુત વિભાજનમાં આપણે પ્લાસ્ટિકનો કોઈ એક કપ લીધી, તેમાં તમે જોઈ શકો છો કે બે ઊંધી ગોઠવેલી કસનળી છે. આ કસનળીમાં ગ્રેફાઇટના બે સળિયા ગોઠવેલા છે. ગ્રેફાઇટ એટલે કે કાર્બન થશે. ગ્રેફાઇટના બે સળિયા ગોઠવેલા છે. તેમની સાથે અહીંયા એક રબરનું બૂચ તમે જોઈ શકો છો, એક રબરનું બૂચ લગાવેલ છે. ત્યારબાદ અહીં બે તાર છે, બરાબર, બે તાર, જેમાં એક છે પોઝિટિવ તાર એટલે કે એનોડ અને બીજો છે નેગેટિવ તાર એટલે કે કેથોડ. એનોડ અને કેથોડ આ વિશે ચર્ચા આપણે વિદ્યુત ચેપ્ટર જે આગળ આવશે તેમાં કરશું. અત્યારે માત્ર જે એનોડ એટલે કે પોઝિટિવ તાર અને કેથોડ એટલે કે નેગેટિવ તાર ને આપણે 6 વોલ્ટ વીજ કોષ એટલે કે બેટરી સાથે જોડેલ છે. આ પ્લાસ્ટિકનું બીકરમાં તમે જોઈ શકો છો અડધે સુધી પાણી ભરેલ છે અને આ ઉપરાંત આ પ્લાસ્ટિકના બીકરમાં આપણે મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા પણ ઉમેરવા પડે કે જેથી જે આ પ્રક્રિયા છે વિદ્યુત વિભાજનની તે ઝડપથી થાય. કારણ કે મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 અને જેમાં હાઇડ્રોજન અને સલ્ફેટના આયનો આવેલા છે. તો આ જે આકૃતિ છે એ આકૃતિ પરથી આપણે વિદ્યુત વિભાજન ધીમે ધીમે સમજીએ. તો લખેલું છે નીચે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક પ્લાસ્ટિકના કપના તળિયે બે છિદ્રો પાડી તેમાં રબરના બૂચ લગાવો. આ રહ્યું મેં તમને બતાવેલું છે અહીંયા કે અહીંયા આપણે છિદ્રો પાડી રબરના બૂચ લગાવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાર્બનના વિદ્યુત ધ્રુવને પ્લાસ્ટિકના કપમાં મૂકી તેની પર કસનળી ઊંધી ગોઠવો. આ રહ્યું અહીંયા મેં લખ્યું છે ગ્રેફાઇટનો સળિયો એટલે કાર્બનનો સળિયો, અહીંયા અને અહીંયા બંને જગ્યાએ તેની પર કસનળી ઊંધી ગોઠવેલી છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. ત્યારબાદ લખેલું છે કપમાં પાણી ઉમેરો જેથી વિદ્યુત ધ્રુવો ડૂબેલા રહે. તો અહીં તમે જોઈ શકો છો કે મેં આકૃતિની અંદર અડધે સુધી પાણી ભરેલ છે અને આ જે વિદ્યુત ધ્રુવો છે, જે ગ્રેફાઇટના સળિયાના જે ધ્રુવો છે એ બંને ડૂબેલા તમે જોઈ શકો છો. હવે પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા ઉમેરો. મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા ઉમેરવાનું કારણ પ્રક્રિયા ઝડપથી થાય અને કોઈ પણ પ્રક્રિયામાં જ્યારે વિભાજનની વાત આવે તો તેમાં આયનો હોવા જરૂરી છે અને મંદ સલ્ફ્યુરિક એસિડમાં હાઇડ્રોજન અને સલ્ફેટના આયનો છે. ત્યારબાદ લખેલું છે આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટની બેટરી સાથે જોડો. તો આ તમે જોઈ શકો છો કે આપણે આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટની બેટરી સાથે જોડીએ છીએ. હવે આ જે તમે આખી આકૃતિ જોઈ, જે આખી પ્રોસિજર જોઈ, તેમાં 6 વોલ્ટ જે બેટરી છે એમાંથી એ સ્ટાર્ટ કરો અને પ્રવાહ પસાર કરો. તો પાણીમાં જેમ વિદ્યુત પ્રવાહ પસાર થશે, પાણીમાં જેમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ પર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય. પાછું જોઈએ આપણે, પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ પર ઓક્સિજન ઉત્પન્ન થાય છે. પાછું આપણે આકૃતિ તરફ લઈ જઈએ છીએ
કે એનોડ એટલે કે પોઝિટિવ આયન છે ત્યાં ઓક્સિજન જોવા મળે છે, કારણ કે તમે પાણીનું વિદ્યુત વિભાજન કરો છો. હું તમને સીધું આ પ્રક્રિયા તરફ લઈ જાઉં છું કે અહીંયા મેં લખેલું છે H2O એટલે કે પાણી, અને આ પાણીનું કરીએ છે વિદ્યુત વિભાજન. એટલે છૂટા પાડવું. તો શું છૂટું પડે છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન ઓક્સિજન. તો તમે કહો છો કે પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડ પર ઓક્સિજન ઉત્પન્ન થાય છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે એનોડ પર ઓક્સિજન ઉત્પન્ન થાય છે. શું કામ એનોડ ઉપર થાય છે? કારણ કે ઓક્સિજન છે એ એક નેગેટિવ આયન્સ છે, બરાબર. ઓક્સિજન વાયુ છે જેની સંયોજકતા નેગેટિવ છે, અને અહીંયા એનોડ છે જે પોઝિટિવ છે. એટલે આપણને બધાને ખ્યાલ છે કે હંમેશા વિરુદ્ધ આકર્ષણ હોય. એનોડ પોઝિટિવ છે જ્યારે ઓક્સિજન નેગેટિવ છે, જેથી ઓક્સિજન ત્યાં જમા થાય છે. જ્યારે કેથોડ પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી નિપજ હાઇડ્રોજન લખેલી છે. કેથોડ પર હાઇડ્રોજન વાયુ, આપણને બધાને ખબર છે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને આપણે H+1 એવું લખીએ છીએ. એટલે કે તે પોઝિટિવ આયન છે, ધન આયન છે, અને ધન આયન હોવાને કારણે તે કેથોડ એટલે કે ઋણ ધ્રુવ પર તે જમા થશે. અહીંયા એનોડ પર ઓક્સિજન વાયુ જોવા મળે, અને અહીં કેથોડ પર હાઇડ્રોજન વાયુ. જ્યાં પ્લસ ધ્રુવ છે ત્યાં ઓક્સિજન, જ્યાં માઇનસ છે ત્યાં હાઇડ્રોજન. તો અહીં તમે પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયાનું જે સમીકરણ છે તમે જોઈ શકો છો. 2H2O વિદ્યુત વિભાજન, અહીં તમે મંદ સલ્ફ્યુરિક એસિડ પણ લખી શકો છો. 2H2 + O2. આ રીતે તેના પ્રક્રિયકો, આ નિપજો. તો તમે અહીં પાણીનું વિદ્યુત વિભાજન કરીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન મુક્ત થાય છે. અને અહીં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન ની આગળ 2 લખેલા છે, જ્યારે ઓક્સિજન ની આગળ કોઈ પણ અંક લખેલ નથી. આથી કહી શકાય કે ઓક્સિજન કરતા હાઇડ્રોજનનું કદ બમણું છે. તમે અહીં જે આ પ્રક્રિયા પરથી જોઈ શકો છો કે હાઇડ્રોજનની આગળ 2 છે, જ્યારે ઓક્સિજનની આગળ કંઈ પણ નથી. તો ઓક્સિજન કરતા હાઇડ્રોજનનું કદ બમણું છે. તો આ બધા ચેપ્ટર 1 ના લગભગ તમામ પ્રશ્નો આપણે આના પહેલા વિઘટનનો પ્રશ્ન, વિસ્થાપનનો પ્રશ્ન, ખોરાપણું, ક્ષારણ, ઓક્સિડેશન રિડક્શન, સંયોગીકરણની પ્રક્રિયાઓ, પછી રોજિંદા જીવનની પ્રક્રિયાઓ, શાબ્દિક સમીકરણ, આ બધા અગત્યના પ્રશ્નો જે આપણે જોઈ ગયા હતા. મેગ્નેશિયમ ઓક્સાઇડની પ્રક્રિયા, સિલ્વર ઓક્સાઇડની પ્રક્રિયા, ઉષ્મા શેપક, ઉષ્મા શોષક, આ રીતે આ અગત્યનો પ્રશ્ન, પાણીનું વિદ્યુત વિભાજન. તો ચેપ્ટર 1 ના લગભગ આપણે ઓલમોસ્ટ બધા પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ, બરાબર. તો આ તમામ પ્રશ્નો વ્યવસ્થિત રીતે આપણે ફેરબુકમાં લખી નાખવા, અને જ્યાં જરૂર લાગે ત્યાં આકૃતિ પણ દોરી નાખવી, અને વ્યવસ્થિત રીતે તમામ તૈયાર કરવું.